નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શહીદ ખારચિયા ગામે જીવલેણ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો। 2009માં બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 140 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં કોઈ બહેનનો ભાઈ તો કોઈ પિતાનો દીકરો તો કોઈ પત્ની એમનો પતિ લઠ્ઠાકાંડમાં ઝેરીલી દેશી દારૂ પીવાના કારણે જીવ ગુમાવેલ। પરંતુ તે ઘટનાનું અહીં પુનરાવર્તન થાય તો પણ કઈ નવાઈની વાત નથી। શહીદ ખારચિયા ગામે બુટલેગરોનું રાજ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ખુલ્લેઆમ દેશી દારૂના વેપલાનો વિડીયો થયું વાયરલ। બુટલેગરો સ્થાનિક પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાત પોલીસ રાત દિવસ એક કરીને ગુનેગારોને પકડીને જેલ ભેગા કરતા હોય છે, પણ આવા ગેરપ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા। સ્થાનિક તંત્ર દ્વારા ગુનેગારોને નાખવામાં આવે છે। બ્યુરો ચીફ રજનીશ કૌર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે।